રાધનપુરમાં બસ કંડક્ટરનો વિદ્યાર્થી સાથે દુર્વ્યવહાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં બસ કંડક્ટર દ્વારા વિદ્યાર્થી સાથે દુર્વ્યવહારની ગંભીર ઘટના સામે આવી છે. ઘટનાની વિગત: સોમનાથ રાધનપુર રૂટ પર ચાલતી બસના કંડક્ટર દશરથ ચૌધરીએ બસ 1 કલાક મોડું થતા વિદ્યાર્થીઓ પર ગુસ્સો ઉતાર્યો હતો. આ દરમિયાન તેમણે વિદ્યાર્થી આયર વિષ્ણુભાઈ કમાભાઈને બસમાંથી જબરદસ્તી નીચે ઉતારી દીધા અને તેને માર માર્યો હોવાનો આરોપ છે. વિદ્યાર્થીની ઓળખ: બસમાંથી ઉતરવામાં આવેલ વિદ્યાર્થીનું નામ આયર વિષ્ણુભાઈ કમાભાઈ છે. તે પોતાના ભાઈ આયર વિશાલભાઈ ખોડાભાઈ સાથે મુસાફરી કરી રહ્યો હતો. બંને ભાઈઓ દલાડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. લોકોની પ્રતિક્રિયા અને રોષ: વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વર્તાવ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે બસ સેવામાં મુસાફરો, ખાસ કરી વિદ્યાર્થીઓની સાથે આવું વર્તન અક્ષમય છે. આ ઘટનાની કડક તપાસ કરી જવાબદાર કંડક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટ: લાથાલાલ ઠાકોર, રાધનપુર. બરોબર, ફરિયાદ પૂછી આપો. ફોટો ના પાડતા? ના, ફોટો માં શું કરો? મારે નામ જોવાનું હોય. ના, મારી પાસે મોટું તમે કરો એમ સમજ્યા? અમે તો ત્યારે જ કીધું હતું. હું મારી રીતે હાટો. આમ કઈ ખોટી રીતે ગાડી ઊભી નહીં રાખી. ખોટી રીતે તમે ના રાખી હોય બરોબર છે. તમારા પાસે બધા અધિકાર છે. આધાર કાર્ડ માંગવાનું, ઓનલાઈન બુકિંગ હોય એટલે તમારા પાસે માંગવાનો અધિકાર છે. પણ તમે જવા મારીને હાથ ઉપર ટ્રાય કેમ કરવાનો? ટ્રાય કરવાનો, તમે મારવાનો. તમે હાથ ઉતારાય નહીં મારો ફોટો, પણ તમે અકરાઈ વાત કરે એટલે અમે ઉતારી. વિડિયો ઉતારવો ક્યાં ઇલીગલ છે? કયા જગ્યાએ, કયા સેક્શનમાં લખેલું? કયા સેક્શનમાં એવું લખેલું વિડિયો ઉતારવો ઇલીગલ છે? કયા સેક્શનમાં? માહિતી રાખો, ઊભી રાખો. હાલો બંધ કર દો.